પાવર કટ કોઈ પણ વ્યવસાય માટે મને લાગે છે કે આ એક ડરાવણો શબ્દ છે. ઉત્પાદન અટકી જાય છે, ડેટા જઈ શકે છે અને ગ્રાહકોનો અનુભવ તો બગડે જ છે. વર્ષોથી આનો જવાબ શું હતો? ભારેખમ યુપીએસ અને પેલી લેડ એસિડ બેટરી. પણ શું આજે પણ એ જ સાચો વિકલ્પ છે? આજે આપણે બે ટેકનોલોજીની સામસામે સરખામણી કરવાના છીએ. એક તરફ છે પરંપરાગત સેટઅપ, એટલે કે 40 કેવીએ ઇન્વર્ટર અને લેડ એસિડ બેટરી, અને બીજી તરફ છે એક આધુનિક દાવેદાર, પ્યોર પાવર 30.0. આપણે એ જાણવાનો પ્રયત્ન કરીશું કે કઈ સિસ્ટમ વધુ સ્માર્ટ, સ્વચ્છ અને શક્તિશાળી છે. અને આ માત્ર સ્પેસિફિકેશનની સરખામણી નથી, ખરું ને? આપણે વાસ્તવિક વપરાશકર્તાના અનુભવને સમજવાનો પ્રયત્ન કરીશું. જ્યારે લાઇટ જાય ત્યારે ખરેખર શું થાય છે? કઈ સિસ્ટમ તમારા વ્યવસાયને સાચા અર્થમાં ચાલતો રાખી શકે છે અને લાંબા ગાળે કઈ વધુ ફાયદાકારક છે? અહીં રસપ્રદ વાત એ છે કે ટેકનોલોજીમાં કેટલો મોટો બદલાવ આવી ગયો છે. ચાલો, તો પછી સીધી વાત પર આવીએ. જેવી લાઇટ જાય એ નિર્ણાયક ક્ષણે શું થાય છે? જૂની સિસ્ટમ અને નવી સિસ્ટમ વચ્ચે શું તફાવત છે? આ જ સૌથી મોટો તફાવત છે. જુઓ, જૂની લેડ એસિડ ઇન્વર્ટર સિસ્ટમમાં પાવર જવા અને બેકઅપ શરૂ થવા વચ્ચે એક અંતર હોય છે. ભલે નાનું લાગે, પણ સંવેદનશીલ ઉપકરણો માટે એ બ્લેકઆઉટ જેવું હોઈ શકે છે. એટલે જ કમ્પ્યુટર્સ બંધ થઈ જાય છે. બરાબર. જ્યારે પ્યોર પાવર 30.0 એક ઓનલાઇન સિસ્ટમ છે. એનો સ્વિચ ઓવર સમય 4 મિલિસેકન્ડથી પણ ઓછો છે. 4 મિલિસેકન્ડ? વાહ! હા, મતલબ કે તમારા કમ્પ્યુટર્સ, સર્વર્સ કે બીજા મશીનોને ખબર પણ નહીં પડે કે લાઇટ ગઈ છે. તે અવિરત ચાલતા રહે છે. આ તો બહુ મોટી વાત છે. મતલબ કે ડેટા લોસનો કે કામ અટકવાનો કોઈ ડર જ નહીં. પણ બેકઅપ પર આવ્યા પછી હું કેટલું લોડ ચલાવી શકું? શું હું મારા બધા એસી, સર્વર અને લિફ્ટ પણ ચલાવી શકું? અહીં જ પ્યોર પાવર 30.0ની અસલી તાકાત દેખાય છે. તે બેટરી પર સતત 30 કિલોવોટ સુધીનો લોડ ઉપાડી શકે છે. 30 કિલોવોટ? હા, 30 કિલોવોટ. એની સરખામણીમાં પેલી 40 કેવીએની લેડ એસિડ સિસ્ટમ બેટરી પર માંડ 8 કિલોવોટ લોડ ઉપાડી શકે. માત્ર 8? બસ એટલો જ. આનો અર્થ એ છે કે જૂની સિસ્ટમ પર તમે કદાચ માત્ર થોડી લાઇટો અને પંખા જ ચલાવી શકો, જ્યારે પ્યોર પાવર પર તમે તમારા આખા ઓફિસના ભારે ઉપકરણો પણ આરામથી ચલાવી શકો છો. ઠીક છે. તો નવી સિસ્ટમ ઘણી વધુ શક્તિશાળી છે, એ સ્પષ્ટ છે. પણ તે કેટલો સમય ચાલે છે અને એની બેટરીની આવડતા કેટલી છે? અહીં બેટરીની ડેપ્થ ઓફ ડિસ્ચાર્જ એટલે કે DOD એ બહુ મહત્વનું છે. DOD? હા. લેડ એસિડ બેટરીમાં તમે એની કુલ ક્ષમતાના લગભગ 80% જ વાપરી શકો છો. અચ્છા. જ્યારે પ્યોર પાવરની લિથિયમ આયન બેટરી 95% સુધી ડિસ્ચાર્જ થઈ શકે છે. ઓકે. સરળ શબ્દોમાં કહું તો તમને સમાન કદની બેટરીમાંથી વધુ બેકઅપ સમય મળે છે. એની કુલ ઉપયોગી ક્ષમતા 28.5 કિલોવોટ છે, જ્યારે લેડ એસિડની માંડ 25.6 કિલોવોટ. એટલે વધુ ઉપયોગી બેકઅપ મળે છે. બિલકુલ. અને આયુષ્યની વાત કરીએ તો પ્યોર પાવર 30ની લાઈફ 10 વર્ષથી વધુ છે. 10 વર્ષથી વધુ? હા, જ્યારે લેડ એસિડ બેટરી સામાન્ય રીતે 5 વર્ષમાં બદલવી પડે છે. એટલે સીધો જ ખર્ચ બચી ગયો. બરાબર. આ સીધો જ ખર્ચ બચાવે છે. અને ચાર્જિંગનું શું? ફરીથી પાવર કટ આવે એ પહેલા સિસ્ટમને તૈયાર થવામાં કેટલો સમય લાગે? આ પણ એક મોટો ફાયદો છે. પ્યોર પાવર 30.0 માત્ર 3 કલાકમાં સંપૂર્ણ ચાર્જ થઈ જાય છે. માત્ર 3 કલાક? હા, જ્યારે જૂની લેડ એસિડ સિસ્ટમને 5 થી 10 કલાક પણ લાગી શકે છે. ઓહ, આ તો મોટો તફાવત છે. બહુ મોટો. ચલો હવે થોડી વ્યવહારુ વાતો કરીએ. આ સિસ્ટમોને ઓફિસમાં રાખવાનો અનુભવ કેવો હોય છે? જગ્યા, જાળવણી? અહીં તો જમીન આસમાનનો ફરક છે. લેડ એસિડ બેટરી માટે તમારે એક અલગ, મોટો, એસીવાળો બેટરી રૂમ જોઈએ. હા, એ તો મેં જોયો છે. અને એનું વજન લગભગ 1400 કિલોગ્રામ હોય છે. 1400 કિલો? હા. એની સરખામણીમાં પ્યોર પાવર 30.0 એક કોમ્પેક્ટ યુનિટ છે, જે એક ફ્રિજ કરતાં પણ ઓછી જગ્યા રોકે છે. ફ્રિજ કરતાં પણ ઓછી? બરાબર. એનું વજન માત્ર 380 કિલોગ્રામ છે અને તેને તમે ઓફિસની અંદર ગમે ત્યાં રાખી શકો છો. અને જાળવણીનું શું? પેલી બેટરીઓમાં પાણી ભરવાની ઝંઝટ મને હજી યાદ છે. પ્યોર પાવર 30.0માં શૂન્ય જાળવણી છે. ઝીરો મેન્ટેનન્સ? હા.
કોઈ પાણી ભરવાનું નથી, કોઈ એસિડ લીકેજનો ભય નથી, જ્યારે લેડ એસિડ બેટરીમાં દર 6 મહિને ડિસ્ટિલ્ડ વોટર ભરવું પડે છે અને એમાંથી H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ જેવા જોખમી અને કાટ લગાડનારા ધુમાડા નીકળવાનો ભય રહે છે. અચ્છા, એટલે એ માત્ર ગંધ નથી પણ નુકસાનકારક પણ છે. બિલકુલ. પ્યોર પાવર સંપૂર્ણપણે સુરક્ષિત અને પ્રદૂષણ મુક્ત છે. આ સિવાય એવું શું છે જે પ્યોર પાવરને સ્માર્ટ બનાવે છે? એમાં ઘણા ભવિષ્યલક્ષી ફીચર્સ છે. પહેલું, જો તમારી પાસે સોલાર પેનલ હોય તો પાવર કટ દરમિયાન પણ પ્યોર પાવર સોલારમાંથી વીજળી ઉત્પન્ન કરી શકે છે. એક મિનિટ, શું કહ્યું તમે? હા, જ્યારે જૂની સિસ્ટમ તો ઓફલાઈન થઈ જાય છે. એટલે પાવર કટમાં પણ મારા સોલાર પેનલ કામ કરતા રહે છે. આ તો અદ્ભુત છે. બરાબર. બીજું, તે બાયડિરેક્શનલ છે. બાયડિરેક્શનલ એનો અર્થ શું? મતલબ કે તે ગ્રીડમાં વીજળી પાછી પણ મોકલી શકે છે જ્યારે નિયમો આવે ત્યારે. વાહ. અને ત્રીજું, તે સ્કેલેબલ છે. સ્કેલેબલ. હા, ભવિષ્યમાં જરૂર પડીએ તમે 9 યુનિટ સુધી જોડીને તેની ક્ષમતા 300 કિલોવોટ સુધી વધારી શકો છો. ઓકે. જે જૂની સિસ્ટમમાં શક્ય જ નથી. તો એનો અર્થ એ કે તે માત્ર એક બેકઅપ સિસ્ટમ નથી પણ એક સંપૂર્ણ એનર્જી મેનેજમેન્ટ સોલ્યુશન છે. બિલકુલ. જ્યારે આપણે બધી બાબતોને સાથે જોઈએ, ત્વરિત સ્વિચઓવર, ભારે લોડ ચલાવવાની ક્ષમતા, બમણું આયુષ્ય, શૂન્ય જાળવણી, ઓછી જગ્યા અને સંપૂર્ણ સુરક્ષા, ત્યારે પસંદગી એકદમ સ્પષ્ટ થઈ જાય છે. બરાબર છે. પણ અહીં એક રસપ્રદ વાત કહું. હા. આટલા બધા ફાયદાઓ હોવા છતાં પ્યોર પાવર 30.0ની પ્રારંભિક કિંમત હા. જે લગભગ 7.3 લાખ છે, તે પણ પરંપરાગત સિસ્ટમ જે 8.38 લાખની છે એના કરતાં ઓછી છે. શું વાત છે! એટલે કે વધુ સારી ટેકનોલોજી ઓછા ભાવે મળી રહી છે. એકદમ. તો સારાંશ એ છે કે પ્યોર પાવર 30.0 દરેક પાસામાં જૂની ટેકનોલોજી કરતાં વધુ સારી કામગીરી બજાવે છે. તે વધુ શક્તિશાળી, વધુ કાર્યક્ષમ અને લાંબા ગાળે વધુ સસ્તી પણ છે. બધી જ રીતે. આ ચર્ચા પછી એક સવાલ મારા મનમાં આવે છે. જ્યારે આપણે આપણા ફોનથી લઈને આપણી કાર સુધી જીવનના દરેક ક્ષેત્રમાં નવીનતમ ટેકનોલોજી અપનાવી રહ્યા છીએ, તો પછી આપણા વ્યવસાયના સૌથી મહત્વપૂર્ણ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જૂની, અક્ષમ અને અસુરક્ષિત ટેકનોલોજી પર શા માટે નિર્ભર રહેવું? ખરેખર તો અપગ્રેડ ન કરવાની સાચી કિંમત શું છે એ વિચારવા જેવું છે.